ચાલો આજે આપણે છે ને પ્રાણી જગતમાં એક રસપ્રદ સફર કરીએ. હા, બરાબર. ખાસ કરીને એમના કાન અને એમની ચામડી. આપણી પાસે ધોરણ 4ના પુસ્તકમાંથી કાનથી કાન પાઠની માહિતી છે. બરાબર. આનાથી ખબર પડશે કે પ્રાણીઓને ઓળખવા કેવી રીતે અને એમના કાન, ચામડી એમના વિશે શું કહે છે. હા, ચાલો શરૂ કરીએ. મજા આવશે. અહીં જુઓ તો ખરા, આ પહેલું જ ચિત્ર કેવું ગજબ છે. સ્લાઇડ 1. પ્રાણીઓના કાન જ બદલી નાખ્યા છે. અરે હા. હાથી પર જુઓ, જિરાફના કાન, અને સસલા પર કૂતરાના, ઓહો. અને ઉંદર પર હાથીના. આ તો બહુ રમૂજી છે. છે ને? જિરાફ પર સસલાના, કૂતરા પર ઉંદરના, ભેંસ પર હરણના અને હરણ પર ભેંસના. આનાથી એક વાત તો પાક્કી થાય કે કાન દેખાવમાં કેટલો ફરક પાડે છે. બરાબર. ઓળખ માટે બહુ જરૂરી. પણ શું બધા પ્રાણીઓના કાન સરખા દેખાય? ના ના, એવું બિલકુલ નથી. કેટલાકના કાન આપણે સહેલાઈથી જોઈ શકીએ. હા, જેમ કે આપણી યાદીમાં છે હરણ, ભૂંડ, જિરાફ, બિલાડી, વાઘ. પછી ભેંસ, હાથી, વાંદરો, ગાય, બકરી, ઉંદર આ બધાના કાન દેખાય. પણ પછી એવાય છે જેમના કાન દેખાતા નથી. હા, જેમ કે દેડકો, માછલી, કીડી, પછી પક્ષીઓ, કાગડો, ચકલી. સાપ, ગરોળી, બતક, કબૂતર, મરઘી, મોર આ બધાનું શું? એમને કાન નહીં? ના ના, એવું નથી. એમને કાન હોય છે, પણ આપણે જેમ જોઈએ છીએ એવા બહાર દેખાતા કાન નહીં. અચ્છા, તો કેવા હોય? પક્ષીઓનું ઉદાહરણ લઈએ, સ્લાઇડ 2. જુઓ, મરઘી, ચકલી, પોપટ, બતક, કાગડો. એમને માથાની બંને બાજુએ નાના કાણા હોય. ઓહ, એટલે એ કાણા એમને કાન? હા, અને એ પાછા પીંછાથી ઢંકાયેલા હોય એટલે સહેલાઈથી દેખાય નહીં. સમજાયું. અને પેલી ગરોળી અને મગરનું? સ્લાઇડ 3. એમને પણ એવા જ કાણા જેવા કાન હોય છે. આપણે ધ્યાનથી જોઈએ તો કદાચ દેખાય. અને જે કાન દેખાય છે એ પણ કેટલા અલગ અલગ? હાસ તો, હાથીના જુઓ, પંખા જેવા મોટા. અને સસલાના? જાણે પાંદડા જેવા અને માથાની ઉપર હોય, ખરું ને? હા, અને અમુકના માથાની બંને બાજુએ હોય, જેમ કે ભેંસ. આ બધું એમને સાંભળવામાં મદદ કરતું હશે નહીં? આકાર, જગ્યા. ચોક્કસ. અવાજ ક્યાંથી આવે છે એ સમજવામાં મદદ મળે. કાનની જેમ જ ચામડી પણ ઓળખ માટે બહુ મહત્વની. સાચી વાત. ખાસ કરીને ચામડી પરની ભાત, પેલી પેટર્ન. હા, આ સ્લાઇડમાં જુઓ, સ્લાઇડ 4. વાઘ, હરણ, ઝીબ્રા, ચિત્તો, ખિસકોલી આમ તરત ઓળખાઈ જાય. અને આ ભાત શાના લીધે હોય છે ખબર છે? હા? પેલું પુસ્તક કહે છે કે વાળના કારણે. બરાબર. ચામડી પરના વાળ જ આ અલગ અલગ ભાત બનાવે છે. આને સમજવા માટે પેલું કોષ્ટક બહુ સરસ છે. હા, એનાથી સ્પષ્ટ થાય છે. પ્રાણીઓને 3 ભાગમાં વહેંચી શકાય. પહેલો ભાગ? જેમના કાન દેખાય અને ચામડી પર વાળ હોય, જેમ કે બકરી, હાથી, ઉંદર, બિલાડી, ભેંસ, ભૂંડ, ઊંટ, ગાય. ઓકે. બીજો ભાગ? જેમના કાન ના દેખાય એટલે કે કાણા જેવા હોય અને ચામડી પર વાળને બદલે પીંછા હોય. એટલે બધા પક્ષીઓ આવી ગયા. હા. ચકલી, કબૂતર, બતક, કાગડો, મોર, મરઘી. હા, બરાબર. અને ત્રીજો ભાગ? એમાં કાન પણ ના દેખાય અને વાળ કે પીંછા પણ ના હોય. હા, જેમ કે દેડકો, ગરોળી. એમની ચામડી અલગ જ પ્રકારની હોય. અને પેલી ગાય કે ભેંસ, એમના પર વાળ હોય, દૂરથી તો નથી લાગતા? હોય જ ને. નજીક જઈને જુઓ તો ખબર પડે. નાના નાના વાળ હોય છે એમની ચામડી પર. કલ્પના કરો, જો વાળ જ ના હોય તો? કોઈ રંગ નહીં, કોઈ ભાત નહીં. કેવા લાગે? સાવ અલગ જ દુનિયા લાગે. હવે આ કાન અને ચામડીની વાત પરથી એક બીજી રસપ્રદ વાત જોડાયેલી છે. કઈ વાત? પ્રજનનની, એટલે કે બચ્ચા કેવી રીતે જન્મે એની. અચ્છા, એ કેવી રીતે? જુઓ, સામાન્ય રીતે એવું જોવા મળે છે કે જે પ્રાણીઓના કાન આપણે બહારથી જોઈ શકીએ છીએ, હા, અને જેમના શરીર પર વાળ હોય છે. ઓકે, કાન દેખાઈને વાળ હોય. હા, એ પ્રાણીઓ મોટે ભાગે બચ્ચાને જન્મ આપે છે, સીધા બચ્ચા. જેમ કે પેલી સ્લાઇડમાં, સ્લાઇડ 5, કૂતરી અને ગલુડિયા છે એમ. બરાબર. અને હવે એનાથી ઉલટું વિચારો. એટલે કે જેમના કાન બહારથી નથી દેખાતા. હા, પેલા કાણા જેવા હોય. અને શરીર પર વાળ નથી હોતા, પીંછા હોય કે પછી પેલી દેડકા ગરોળી જેવી ચામડી હોય. હા, એવા પ્રાણીઓ શું કરે? એ ઈંડા મૂકે. પેલી કહેવત છે ને, કાનને બદલે મીંડું, તે મૂકે ઈંડું. સ્લાઇડ 5, ઈંડામાંથી નીકળતું બચ્ચું. એકદમ સાચું.
આ એક મસ્ત રીત છે યાદ રાખવાની. તો આપણે જે કોષ્ટક જોયું એમાંથી બચ્ચા કોણ આપે? હાથી, ઉંદર, બિલાડી, ભેંસ, ભૂંડ, ઊંટ, ગાય, બકરી આ બધાના કાન દેખાય ને વાળ પણ હોય. અને ઈંડા મૂકવાવાળા? પક્ષીઓ બધા ચકલી, કબૂતર, બતક, કાગડો, મોર, મરઘી અને પેલા દેડકો ને ગરોળી પણ એમના કાન નથી દેખાતા. વાહ, આ તો બહુ સરસ રીતે વર્ગીકરણ થઈ ગયું. હા, બાળકો માટે સમજવું સહેલું પડે. આ બધી વાતો પરથી આપણે જે પ્રાણીઓ પાળીએ છે એમના વિશે પણ વધુ વિચાર આવે. એમનું ખાવાનું, રહેવાનું, એમનો સ્વભાવ. ખરું ને, એમની સંભાળ રાખવી એ પણ જરૂરી છે. અને પુસ્તકમાં પેલો ઉલ્લેખ છે આપણા રાષ્ટ્રીય પક્ષી અને પ્રાણીનો. હા, મોર, સ્લાઇડ 6 અને વાઘ. મોર વિશે લખ્યું છે કે હવે પહેલા જેટલો સહેલાઈથી ઘર આંગળે નથી દેખાતો. હા, એ થોડી ચિંતાની વાત કહેવાય. પર્યાવરણમાં ફેરફાર થઈ રહ્યા છે એનો સંકેત છે. અને વાઘના રક્ષણની વાત તો આપણે સાંભળતા જ હોઈએ છીએ. એ પણ એટલું જ જરૂરી છે. તો આજે આપણે જોયું કે ખાલી કાન અને ચામડી જોઈને પણ પ્રાણીઓ વિશે કેટલું બધું જાણી શકાય. હા, કેવી રીતે સાંભળે, કેવા દેખાય, બચ્ચા આપે કે ઈંડા મૂકે, બધું જ. આ અવલોકનો આપણને પ્રાણી જગતની વિવિધતા સમજવામાં મદદ કરે છે. ચોક્કસ. અને એમની અજાયબીઓ પણ. હવે પછી કોઈ પ્રાણી જુઓ ને તો એના કાન ને ચામડી જરા ધ્યાનથી જોજો. હા. કદાચ એના પરથી એ ક્યાં રહેતું હશે કે શું ખાતું હશે એવો પણ અંદાજ લગાવી શકાય. શું લાગે છે? એ પણ એક વિચારવા જેવો મુદ્દો છે. અવલોકન ચાલુ રાખવું પડે.